આજ તો હવામાં આપણે દવા છાંટવાનું કરી દીધું ચાલુ. તમને બધાને એમ લાગતું છે કે આ દવા છાંટે? ના રે ના ભાઈ, આ તો પાણી છાંટવું ઠાર ના આવતો એટલે. અને પછી બાકાજી આપણે પંપે પાણી છાંટ્યું હો. હા ને પાણી છાંટીને હું પાછો થઈ ગયો કરી દીધું. અને ઘરે જોયું તો ઢીંગું કે મારે કાંકા આવવું હોય તો હું પછી ઢીંગું લઈને થઈ ગયો ત્યાં તો. કારણ કે મારે ઢીંગું જવાનું હતું ઘરે જઈને હું પછી થઈ ગયો કારખાના તરફ વહેતો. કારણ કે કારખાને પહોંચીને આપણે ડાયરેક્ટ લો. હા ને ભાઈ પાછો નવા દિવસ બીજો દિવસ ઉગી ગયો ને આપણે વીએ પાછા પંપ લઈને ખંભે જીરા. અને ફાઇનલી આજે આપણે જીરું બધું પતાવી નાખ્યું હતું. એટલે આજે આપણે આવવાનું હતું હલર. તો જો આટલા દાડી આજે જીરું લે એટલું પતાય એટલે પછી આવવાનું હતું હલર. તો આપણે ફાઇનલી આજ જીરું ફાઇનલી ભાઈ હલરવાનો ફોન આવ્યો. હું થઈ ગયો સીંડું કાઢો મેં તો. અને એમાં પણ હલરવાળે કીધું કે હું ન આવું સીંડું હું કાઢ્યું તું પાછું બીજા કાઢો ગયો જઈશ. અને મેં પછી કાંટારા જડા હાથમાં ઝાલ્યા હો. અને પાછું સીંડું કરીને હું જીરું ભેગું કરવા આવડો ઢગલો કર્યો હે જડતા પડાનું બાઈક. અને પછી મેં જીરું ભેગું કરીને જીરાવાળામાં ડોબા છોડ્યા હો. કારણ કે ખવડાવવું તો જોશે ને ડોબા. ફાઇનલી પછી ડોબા પટાંકે પડીને અમે પાછા ડોબાને બાંધવા થઈ ગયા ત્યાં હતા. અને આ ખાખરામાં કેવડાયા એટલા આવ્યા હતા ધુલાડી હોય છે ને કેવડા અત્યારે આવ્યા. માલુમ તેરા બાપ કો મત સિખા. હા ને એમાં પછી હલર આવી ગયું. હલરને પછી સાણા બાણા બદલાવીને હું બેસી ગયો પોરો ખાવા. પોરો ખાતો મેં પછી બનાવ્યો ગરમા ગરમ રગડી માવો. અને પછી માવો બનાવીને થઈ ગયો. અને એટલી વાર થઈ તા કીરું અહીંયાથી ને હાથ પાડતી આવે હો. એ પાણી ભરતો જય. હા ને પછી મોટા ભાઈને ચડાવી દીધા ઓરો. ને પછી આપણે બોલાવ્યું હલર આરે બાકાજી કે હો. ઘડીક બાકાજી કે બધું દીધી હો મેં. હા ને જોયું તો છાણો ભરાઈ ગયો હતો. અને પછી ફાઇનલી હું ચડી ગયો માથે ઓરવા હો. હા ને પછી બાકાજી કરી દીધું ચાલુ એક ધારું. હા ને પછી 3 કલાક તો હલર હાલ્યું. અને આટલું જીરું થયું. પછી મને એમ થયું કે તેલ મરચાંના થયા. આપણું તો કાંઈ ન થયું. પછી તેલ મરચું વાપર્યું એના થયા. હા ને પછી બધા મીંડા કાંદું ભેગું કરવાનું પછી આપણે કાઢવાનું હતું કાંદું હો. અને પછી પાછું કાંદું કાઢવા માથે સડી ગયા હો. અને કાંદું બાકાજી ઘડીક કાંધામાં બાકાજી કે મીંડી બોલાવવા પછી. અને પછી આ સાથેનો આ બ્લોગ વિડીયો આવ્યો નહીં કેવડો પૂરો કરી નાખ્યો.